अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણે બનાવશું ઈદ મિલાદુન્નબી સ્પેશિયલ દૂધ પાક। એના માટે આપણે 1 ચમચી ખાંડ લઈને અને કેરેમલાઇઝ કરી લઈએ છીએ। જોઈ શકો છો આવી જ રીતના આપણે મીડિયમ આંચ રાખશું અને ફૂલ આંચ રાખતા જશું તો આપણી ખાંડ આખી આવી રીતના ઉકળી જશે। 1 ચમચી ખાંડ લીધું છે અને 1 ચમચી પાણી લીધું છે આપણે, ને ખાંડનો કલર ચેન્જ થઈ જશે, અહીંયા કેરેમલાઇઝ થઈ જશે। જોઈ શકો છો આપણે અલગ સ્ટાઇલથી બનાવતા દૂધ પાક। આપણી કેરેમલાઇઝ ખાંડ થઈ ગઈ છે એટલે અહીંયા રાખશું આપણે દૂધ। જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે। બહુ જ રેડ નથી કરવાનો। અહીંયા આપણે દૂધ રાખી દઈશું। દૂધ રાખી અને બધું મિક્સ કરશું આપણે। જોઈ શકો છો ખાંડ આપણી ચોંટી ગઈ છે ચમચામાં। ધીરે ધીરે ફેરવશું એટલે બધું ઓગળી જશે। અહીંયા કાજુ બદામનું કટિંગ લઈ લીધું છે અને જોઈ શકો છો આપણી દૂધનો કલર માવા જેવો સરસ આવી ગયો છે। 1-2 ઉછાળ આવી ગયા છે એટલે અહીંયા રાખશું આપણે કાજુ અને બદામ। તો બીજું કોઈ ડ્રાયફ્રૂટ તમને પસંદ હોય એ રાખી શકો છો। તૈયાર છે આપણું દૂધ પાક। આપણે થોડી વાર એને થવા દઈશું ઘંટ, એટલે કંઈક 10 મિનિટ આપણે મીડિયમ આંચે થવા દીધું અને આપણે સર્વ કરી લીધું છે। દૂધ પાક તૈયાર છે। માથેથી આપણે કાજુ અને બદામની પાછું કટિંગ રાખશું, પહેલાંય રાખ્યું હતું। જરૂરથી બનાવજો। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। એકવાર મારી સ્ટાઇલથી જરૂરથી બનાવજો આ દૂધ પાક। દુઆમાં યાદ। ખુદા હાફિઝ।